કરજણના જૂના બજાર વિસ્તારમાં વરસાદને લઈને વોર્ડ નંબર 3 અને 4 ની વચ્ચે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તેમજ રાહદારીઓને જવા આવવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે તે વિસ્તારમાં મોટી વિકાસની વાતો કરતી આમ આદમી પાર્ટીના 1 અને ભાજપના 3 કોર્પોરેટર છે, જ્યારે વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટર છે। તેવી સ્થિતિ જૂના બજાર કરજણ ભાર્ગવી સ્કૂલ પાસે છે, જ્યાં વર્ષોથી સામાન્ય વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાય છે। જ્યારે પાણી જ્યાં ભરાયા છે ત્યાં ઉકળાવો પણ છે, તેથી ગંદકીનું પ્રમાણ વધ્યું હોય તે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવા જેવી સ્થિતિ સર્જાઈ હોય કરજણ નગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ દ્વારા આખરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી। પરંતુ નગરપાલિકાના અનગઢ વહીવટના કારણે એ કાંસ પૂરાઈ ગયેલો છે હાલમાં, અને ત્યાં આગળ આ લોકોએ ટાંકી બનાવી દીધેલી છે, અને એ ટાંકી જે બનાવી છે પ્રાઇવેટ મિલકતમાં બનાવેલી છે। સરકારી મિલકત હતી એમાં પુરાણ કરીને ફક્ત એક ઓફિસ બનાવેલી છે। આ મોદી સાહેબે એની જે પ્રજા છે એ વોર્ડના નગરજનો માટે આ એક સ્વિમિંગ પુલની ભેટ આપેલી છે મોદી સાહેબે। બીજું કે આ બાબતે વારંવાર પ્રિન્ટ મીડિયા તથા પ્રેસ મીડિયા દ્વારા બી અમે નગરપાલિકાનું ધ્યાન દોરેલું કે ભાઈ જે તે વખતે અહીંયા પાણીનો નિકાલ છે નહીં, અને એના કારણે એના જે નાગરિકોને રહીશો છે એમને બહુ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અત્યારે તમે જોઈ શકો છો કે જે કોઈ બાઇકવાળા છે, કોઈ ચાલતા નીકળે છે, કોઈ ફોર વ્હીલરવાળા નીકળે છે, તે લોકો આ પાણીમાંથી કેવી રીતે પસાર થાય છે તમે જોઈ શકો છો। હાલની પરિસ્થિતિમાં અહીંયા એટલી બધી પારાવાર ગંદકી છે કે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ નગરપાલિકાના વહીવટદારો અત્યારે જે સત્તાધીશો છે એ લોકોને ફક્ત પૈસામાં રસ છે, વોર્ડના કે ગામના વિકાસમાં રસ નથી।